નમસ્કાર ખેડૂત મિત્રો, ગ્રેવિટી જે અમારા મનસુખભાઈ છે એ તો પ્યોર એને ગ્રેવિટીના 2 રાઉન્ડ કપાસ ને મગફળીમાં લે જ છે. પણ આને જ્યારે 30 દિવસની મગફળી હતી ત્યારે એને માઇક્રા આપણે અન્ય ખાતર સાથે આપ્યું હતું. તો માઇક્રાના રિઝલ્ટ તમે જોઈ શકો છો. રાઇઝોબિયમની ગાંઠુંનો પુષ્કળ વધારો છે. જેટલી જ રાઇઝોબિયમની ગાંઠું માઇક્રાથી વધે છે એટલું જ કોઈ પણ પાકમાં ઉત્પાદનમાં વધારો કરે છે. તો આને 15-16 વીઘાનું વાવેતર મગફળીનું છે, તો એમાં એને 9 પેકેટથી 10 પેકેટ માઇક્રા ચડાવ્યા હતા. પ્લસ પછી એને જ્યારે ફૂગનો એટેક હતો ત્યારે એને કોમ્બિક્સ કીટ જે ક્રિએટિવની આવે એ પણ એને ફૂગ માટે વાપરેલું, એમાં પણ એને સારા રિઝલ્ટ મળેલા. તમે ફૂગના આપણે જે બેક્ટેરિયા નાખ્યા મનસુખભાઈ, એ કેટલા લઈ ગયા હતા? એ લગભગ 1.5 મણ લઈ ગયા હતા. એટલે એને 15 વીઘામાં 1.5 મણ નાખ્યા છે. અને એનું મગફળીમાં તમને ફૂગ માટેનું કેવું રિઝલ્ટ મળ્યું? મારું મુંડા બધું મરી ગયું. બરાબર. એને જે કોમ્બિક્સ કીટ આવે હતા એ મુંડા, કરંટ અને બાઉન્સર મેલી જે કોમ્બિક્સ કીટ આવે એ એને વાપરેલી છે અને એનું ખૂબ સરસ પરિણામ મળેલું છે. અત્યારે એનું તમે જોઈ શકો નવા પોપટાની અંદર એ ડાઘ નથી કે સફેદ ફૂગના જે રાતા ડાઘ કે એ બધું ઘણાઈને અત્યારે દેખાય છે, તો એવું કોઈ એની અંદર ડાઘ દેખાતો નથી. માઇક્રા તમે શરૂઆતમાં વાપર્યું હતું તો એનાથી શું ફાયદો દેખાણો હતો? મને સારું દેખાય છે અત્યારે. અને પછી તમે ફાલની દવા છે જે આ ગ્રેવિટી, એ તમે કેટલા દિવસ પહેલાનો ઉપયોગ કર્યો છે? 20 દિવસ પહેલા. 20 દિવસ પહેલા ઉપયોગ કર્યો છે. એના થકી હું તમને ફાયદો દેખાય છે? એનાથી આમ મૂળિયા આમ સારું થાય છે. મૂળિયા પછી એની અંદર મૂળિયા તો ખાલી નહીં હાલે ને, માલ છે કે નહીં? માલ સારો દેખાય ને. માલમાં કેવો ફાયદો દેખાય છે? મને દેખાય છે. હજી એક વખત વિચાર છે. હજી એક વખત વિચાર છે. આ મગફળી કઈ છે તમારી? 22 નંબર. તો અવારનવાર તમે આ પ્રોડક્ટ તો વાપરો જ છો, તો કપાસમાં કેવું તમને રિઝલ્ટ મજા આવે છે? સારામાં સારું દેખાય. સારામાં સારું